ઓકે, આપણે એટમિક સ્ટ્રક્ચર પૂરું કર્યું, બરાબર ને? હવે નવું યુનિટ સ્ટાર્ટ કરીએ છીએ, ગેસિયસ સ્ટેટ. ગેસિયસ સ્ટેટમાં મેઇન વસ્તુ આપણે વાયુના નિયમો છે ભણવાના છે, અને વાયુ અવસ્થાની પેલા પ્રારંભિક માહિતી છે. વાયુના આપણે 6 જેટલા નિયમો ભણવાના છે શરૂઆતમાં, અને પછી ગતિ ઉર્જાને અને વેગને લગતા સંબંધો છે એની વાત કરવાની છે. તો સ્ટાર્ટ કરીએ આપણે. ગેસિયસ સ્ટેટ છે, વાયુ અવસ્થા. તો પદાર્થની દેખાય છે ને બરાબર? હા, દેખાય છે. ઓકે, પદાર્થની ભૌતિક અવસ્થા છે એનો આધાર 3 પરિબળો પર છે. એક છે આંતરાણવીય બળ, અણુ વચ્ચે જે આકર્ષણ બળ લાગે છે, આંતરાણવીય બળ, એના પર છે. પછી આણવીય પારસ્પરિક ક્રિયા, અણુ વચ્ચે પારસ્પરિક ક્રિયા થતું હોય, અપાકર્ષણ આકર્ષણ બળો લાગુ પડતા હોય છે, એના પર ડિપેન્ડન્ટ છે. અને ત્રીજું છે કણની ગતિ પર અસર કરતી ઉષ્મીય ઉર્જા. તાપમાન વધારીએ પદાર્થનું તો અવસ્થા બદલાય કે નહીં? તાપમાનમાં ફેરફાર કરીએ તો ઘન હોય તો પ્રવાહીમાં રૂપાંતર થાય, તાપમાન વધારીએ તો પ્રવાહી હોય તો વાયુમાં રૂપાંતર થાય, બરાબર? પછી આંતરાણવીય આકર્ષણ બળ અથવા વાન્ડરવાલ્સ આકર્ષણ બળની આપણે ચર્ચા કરીએ થોડી. તો વાયુઓ છે પોતાની આદર્શ વર્તણૂકથી વિચલન દર્શાવતા માલુમ પડ્યા. જે એને આદર્શ રહેવું જોઈએ, એટલે કે એનું અણુઓ વચ્ચે આકર્ષણ લાગવા જ ન જોઈએ. એમાં પણ વાન્ડરવાલ્સ નામના વૈજ્ઞાનિકે એવું નોંધ્યું કે વાયુના અણુઓ પોતાની આદર્શ વર્તણૂકથી વિચલન દર્શાવે છે. એટલે એક નવા પ્રકારના બળની એને વ્યાખ્યા આપી, જેને આપણે શું કહીએ છીએ? વાન્ડરવાલ્સ આકર્ષણ બળ તરીકે ઓળખીએ છીએ, બરાબર? આ વાન્ડરવાલ્સ આકર્ષણ બળને આંતરાણવીય આકર્ષણ બળ છે, અણુ વચ્ચે લાગે છે. એટલે અણુ વચ્ચે પ્રવર્તતું નિર્બળ આકર્ષણ બળ અથવા પરમાણુ વચ્ચે પ્રવર્તે એને વાન્ડરવાલ્સ આકર્ષણ બળ કહે છે. આ બળ સાર્વત્રિક છે. કેવું છે? સાર્વત્રિક, યુનિવર્સલ. એટલે એનો મતલબ શું થાય? કે આયનીય પદાર્થના ઘટકો વચ્ચે પણ લાગુ પડતું હોય, અને સહસંયોજક પદાર્થના ઘટકો છે એની વચ્ચે પણ લાગુ પડે છે. એટલે આ બળ કેવું ગણાશે? સાર્વત્રિક, યુનિવર્સલ ફોર્સ ગણાશે, બરાબર? વાન્ડરવાલ્સ આકર્ષણ બળ છે એનો આધાર 4 પરિબળો પર છે. ફર્સ્ટ છે અણુનો આકાર. અણુ કયા આકારનો ધરાવે છે એના પર પણ ડિપેન્ડન્ટ છે, બરાબર? અણુમાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા, અણુઓની સંપર્ક સપાટીનું ક્ષેત્રફળ અને સરેરાશ આંતરાણવીય અંતર. માની લો કે આપણે P4 અને S8 ની ચર્ચા કરી. P4 અને S8. તો તમે જાણો છો P4 નો આકાર કેવો છે? 4 ફોસ્ફરસ પરમાણુઓ સમચતુષ્ફલકીય રીતે ગોઠવાયેલા હોય ને? કઈ રીતે ગોઠવાયેલા હોય? સમચતુષ્ફલકીય રીતે. આ રીતે ગોઠવાયેલા હોય છે. હવે દેખાય છે ને? અને S8 ક્રાઉન શેપ છે ને? S8 8 સલ્ફર પરમાણુ ક્રાઉન શેપમાં હોય છે, બરાબર? આ રીતે. તો અહીંયા P4 છે એમાં કેટલા ઇલેક્ટ્રોન હોય? 60 ઇલેક્ટ્રોન હોય ટોટલ. એક ફોસ્ફરસના 15 ઇલેક્ટ્રોન, સલ્ફરમાં એક સલ્ફરના 16, એમાં 8 સલ્ફર. તો S8 માં 128 ઇલેક્ટ્રોન હોય, આમાં 60 ઇલેક્ટ્રોન આવશે, આમાં 128. પછી શેપ અલગ અલગ છે. શેપને કારણે S8 માં સંપર્ક સપાટીનું ક્ષેત્રફળ કેવું આવશે? વધારે, P4 ની સાપેક્ષમાં. એટલે વાન્ડરવાલ્સ આકર્ષણ બળો શાના પર આધાર રાખશે? આના પર આધાર રાખે છે. એટલે એનો મતલબ વાન્ડરવાલ્સ આકર્ષણ બળ સલ્ફરમાં વધારે હશે ને, ફોસ્ફરસની સાપેક્ષમાં. એટલે સલ્ફરનું ગલન બિંદુ ફોસ્ફરસ કરતા કેવું થશે? વધારે.
ખ્યાલ આવ્યો? એટલે અણુના આકાર પર આધાર રાખે છે, ઇલેક્ટ્રોનની સંખ્યા પર આધાર રાખશે. બરાબર? કોના પર? આકાર પર, ઇલેક્ટ્રોનની સંખ્યા પર આધાર રાખશે. સંપર્ક સપાટીનું ક્ષેત્રફળ અને અણુ વચ્ચે કેવું અંતર છે, કેટલું અંતર છે, એના પર પણ ડિપેન્ડન્ટ છે. હવે આપણે વાત કરીએ વાન ડર વાલ્સ આકર્ષણ બળના પ્રકાર. તો વાન ડર વાલ્સ આકર્ષણ બળ છે એમાં વિક્ષેપન બળ અથવા લંડન બળ. એક તો એનું કારણ સમજાઈ ગયું તમને. વાન ડર વાલ્સ આકર્ષણ બળનું કારણ શું છે? અણુની સપાટી પરના ઇલેક્ટ્રોન શું કરે છે? બીજા અણુના કેન્દ્રનું આકર્ષણ અનુભવતા હોય છે ને, એટલે અણુ વચ્ચે આકર્ષણ બળ ઉદ્ભવે છે. એને વાન ડર વાલ્સ આકર્ષણ બળ કહેવામાં આવે છે. હવે આને લગતો પ્રશ્ન પૂછાઈ ગયો છે પ્રકાર પરથી. પહેલો પ્રકાર છે વિક્ષેપન બળ અથવા લંડન બળ. વિક્ષેપન બળ અથવા લંડન બળ કોની વચ્ચે પ્રવર્તે? પરમાણુઓ વચ્ચે અથવા અધ્રુવીય અણુઓ વચ્ચે. દાખલા તરીકે નિષ્ક્રિય વાયુના પરમાણુ છે, હિલિયમના પરમાણુઓ હોય તો બે હિલિયમ પરમાણુ તો હંમેશા અધ્રુવીય જ ગણાય, પણ અણુમાં અધ્રુવીય અણુઓ વચ્ચે ઉદ્ભવે. આ બધા અણુઓ કેવા છે? અધ્રુવીય અણુઓ છે. બરાબર? એમાં શું થાય છે? આ એક અધ્રુવીય અણુ અને બીજો અધ્રુવીય અણુ, આ બંને એકબીજાની નજીક આવે ત્યારે શું થાય? આનું જે કેન્દ્ર છે આના ઇલેક્ટ્રોન વાદળ પર આકર્ષણ બળ લગાડે. બરાબર? અથવા તો આનું કેન્દ્ર આના ઇલેક્ટ્રોન વાદળ પર આકર્ષણ લગાડે. એટલે આમાં જે એનું વિદ્યુત ક્ષેત્ર અથવા ઇલેક્ટ્રોન સરખી રીતે વહેંચાયેલા હોય એમાં શું થાય? વિક્ષેપન થાય. એનું ઇલેક્ટ્રોનની વાદળ એક બાજુ આકર્ષે. માની લો કે આ કેન્દ્ર આના પર આકર્ષણ બળ લગાડે તો આનું જે ઇલેક્ટ્રોન વાદળ છે ખસીને કઈ બાજુ આવશે? આ બાજુ આવશે ને. એટલે આ ઋણ વીજભારિત બનશે, આ એક છેડો, અને બીજો છેડો એની સાપેક્ષમાં કેવો બનશે? ધન. આ ઋણ બન્યો એ આના ઇલેક્ટ્રોન વાદળને અપા કરશે, એટલે એમાં પણ વિક્ષેપન થશે. એટલે આમાં ટેમ્પરરીલી શું ઉદ્ભવે છે? ધ્રુવીયતા ઉદ્ભવે છે. અણુ હતો ઓલરેડી કેવો? અધ્રુવીય. કેવો છે? અધ્રુવીય. પણ કામ ચલાવ અથવા ટેમ્પરરીલી શું થાય છે? એમાં ધ્રુવીયતા ઉદ્ભવે છે. બરાબર? અને પછી એની વચ્ચે આકર્ષણ ઉદ્ભવે છે. તો આ આકર્ષણ બળને શું કહીશું? વિક્ષેપન બળ અથવા લંડન બળ, ડિસ્પર્ઝન ફોર્સિસ તરીકે ઓળખવામાં આવે છે. અને એક આવો આને લગતો એક પ્રશ્ન આવેલો છે. આકર્ષણ બળ r ની 6 ઘાતના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. r શું છે? અણુ વચ્ચેનું અંતર. શું છે? અણુ વચ્ચેનું અંતર અથવા એના કેન્દ્રો વચ્ચેનું અંતર. અંતર વધારે હોય તો આકર્ષણ બળ ઓછું હોય છે. બરાબર? એની 6 ઘાતના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. પછી આ બધા કોની વચ્ચે ઉદ્ભવે? ઉદાહરણ યાદ રાખજો, અથવા ઉદાહરણ આપવું હોય ને કયા પ્રકારના આકર્ષણ બળો ઉદ્ભવે, તો અધ્રુવીય અણુ હોય એ બે H2 અણુઓ વચ્ચે અથવા H2 ને O2 અણુ વચ્ચે કયું આકર્ષણ બળ ઉત્પન્ન થાય? વિક્ષેપન બળ અથવા લંડન બળ. CO2 નો અણુ કેવો છે? અધ્રુવીય, કારણ કે રેખીય અણુ છે ને. રેખીય અણુ છે એટલે પરિણામી ચાક માત્રા શું થઈ જાય? શૂન્ય થઈ જાય. બરાબર? CO2 નો અણુ છે એ રેખીય અણુ છે એટલે પરિણામી ચાક માત્રા શૂન્ય થઈ જાય. બરાબર? એટલે C સાથે બે O જોડાયેલા હોય. બરાબર? આ રીતે એટલે પરિણામી ચાક માત્રા શૂન્ય થશે. એમ BF3 નો અણુ કેવો હોય છે? નહીં, સમતલીય ત્રિકોણ. કેવો હોય છે? સમતલીય ત્રિકોણ. સમતલીય ત્રિકોણ હોય એટલે પરિણામી ચાક માત્રા કેવી થાય? શૂન્ય થાય ને. પરિણામી ચાક માત્રા 0 થશે, કારણ કે આ બંધની આ દિશામાં આવે અને એનું મૂલ્ય આના જેટલું જોઈએ. આ બંધની આમ x ગણીએ, આની x ગણીએ અને આની x ગણીએ. બરાબર? તો આ બેની આ બંનેની પરિણામી આ દિશામાં આવે અને x એટલે આ x છે, આ x ને આ x એકબીજાને શું કરશે? કેન્સલ. એટલે પરિણામી ચાક માત્રા શૂન્ય થાય. એમ CCl4 સમચતુષ્ફલકીય છે એટલે એ પણ કેવો અણુ થશે? અધ્રુવીય અણુ થશે ને. CCl4 અણુ છે આ રીતનો સમચતુષ્ફલકીય હોય એટલે એની પરિણામી ચાક માત્રા પણ શૂન્ય થાય. હેલો? એટલે અધ્રુવીય અણુઓ વચ્ચે આકર્ષણ બળ પ્રવર્તે છે. નેક્સ્ટ લઈએ આપણે દ્વિધ્રુવીય આકર્ષણ બળ.
દ્વિધ્રુવીય દ્વિધ્રુવીય આકર્ષણ બળ ક્યારે પ્રવર્તે? બંને અણુઓ કેવા હોય? ધ્રુવીય. ધ્રુવીય. બરાબર. એમાં ઓલરેડી માની લો કે HCl ના બે અણુ છે, તો HCl ના બે અણુમાં એક અણુ HCl નો એનો એક છેડો આંશિક ધન વીજભારિત ને બીજો છેડો આંશિક ઋણ વીજભારિત. HCl ના બીજા અણુમાં પણ એમ જ હોય. હા. ઓલરેડી ધ્રુવીય છે જ, એટલે વિરુદ્ધ છેડાઓ વચ્ચે શું થાય? આકર્ષણ અનુભવે. આકર્ષણ. અને એ આકર્ષણ બળને આપણે શું કહીશું? દ્વિધ્રુવીય દ્વિધ્રુવીય આકર્ષણ બળ. બરાબર. હવે એક HCl નો અણુ લો ને એક PCl3 નો અણુ લો, તોય કેવું આકર્ષણ બળ ઉદ્ભવશે? HCl ને PCl3 નો અણુ લો તોય કેવું આકર્ષણ બળ ઉદ્ભવે એની વચ્ચે? દ્વિધ્રુવીય. દ્વિધ્રુવીય દ્વિધ્રુવીય આકર્ષણ બળ ઉદ્ભવે, ડાયપોલ ડાયપોલ ફોર્સિસ ઉદ્ભવે. બરાબર. અને બે HCl ના અણુ લ્યો તોય દ્વિધ્રુવીય દ્વિધ્રુવીય આકર્ષણ બળ. એટલે શામાં દ્વિધ્રુવીય દ્વિધ્રુવીય આકર્ષણ બળ પ્રવર્તે છે એવો પ્રશ્ન પૂછાય, અથવા તો ઉદાહરણ આપ્યું હોય અને કયા પ્રકારનું આકર્ષણ બળ છે એવા પ્રશ્નોમાં પૂછાય. બરાબર. હવે આ આકર્ષણ બળ સ્થિર ધ્રુવીય અણુઓ માટે, અણુઓ સ્થિર હોય, સ્થિર ધ્રુવીય અણુ હોય તો એના માટે r³ ના વ્યસ્ત પ્રમાણમાં હોય, પણ ઘૂમતા અથવા ગતિ કરતા ધ્રુવીય અણુઓ હોય તો એના માટે r⁶ ના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. બરાબર. હા. નેક્સ્ટ એનો ત્રીજો પ્રકાર છે દ્વિધ્રુવીય પ્રેરિત દ્વિધ્રુવીય આકર્ષણ બળ. ડાયપોલ ઇન્ડ્યુસ ડાયપોલ ફોર્સ કહેવાય. શું કહેવાય? ડાયપોલ ઇન્ડ્યુસ ડાયપોલ ફોર્સ. ડાયપોલ. હવે એમાં એક અણુ ધ્રુવીય હોય ને એક કેવો હોય? અધ્રુવીય. બરાબર. દાખલા તરીકે HCl નો અણુ ને H2 નો અણુ છે. બરાબર. એક ધ્રુવીય અણુ છે, એક અધ્રુવીય અણુ છે. તો ધ્રુવીય અણુ શું કરશે? અધ્રુવીય અણુને, જો ધ્રુવીય અણુ છે એટલે એને એક છેડો આંશિક ધન વીજભાર ધરાવે ને એક છેડો આંશિક ઋણ વીજભાર ધરાવતો હોય એનો. બરાબર. હવે ધન વીજભારિત છેડો શું કરશે? અથવા ઋણ વીજભારિત છેડો આના ઇલેક્ટ્રોન વાદળ પર અપાકર્ષણ લગાડે ને. જે અધ્રુવીય અણુ એની નજીક આવે એટલે એના પર શું કરશે? અધ્રુવીય અણુ એના પર નજીક આવે એટલે એના પર અપાકર્ષણ લગાડે. બરાબર. એના પર અપાકર્ષણ લગાડે એટલે એનું ઇલેક્ટ્રોન વાદળ જે એક સરખી રીતે વહેંચાયેલું હતું એ શું થાય? વિક્ષેપણ પામે. શું થશે? વિક્ષેપણ પામશે. એટલે એ પણ ધ્રુવીય બનશે. એટલે ધ્રુવીય અણુ એ શું કર્યું? અધ્રુવીય અણુને ધ્રુવીય. હા, અધ્રુવીય અણુને પ્રેરણા આપી. હું ધ્રુવી છું તો તું બની જા. બરોબર. તને શું વાંધો છે? બરાબર ને. એટલે બીજો અણુ શું કેવો બની ગયો? ધ્રુવીય અણુ બની ગયો. અને એની વચ્ચે જે આકર્ષણ બળ ઉદ્ભવે એ દ્વિધ્રુવીય પ્રેરિત દ્વિધ્રુવીય આકર્ષણ બળ કહેવાશે. બરાબર. નેક્સ્ટ લઈએ પદાર્થની અવસ્થાઓ. તમે જાણો છો, આમાં આપણે ડિટેલમાં જતા નથી. સોલિડ, લિક્વિડ, ગેસિયસ, એ તો ત્રણ તો છે જ. આ ઉપરાંત પ્લાઝ્મા સ્ટેટ ક્યારે જોવા મળે ભાઈ? પ્લાઝ્મા સ્ટેટ ખૂબ ઊંચા તાપમાને 6000 કેલ્વિન કે એના કરતા વધારે તાપમાન હોય એટલે સૂર્ય અને અન્ય તારાઓ છે એમાં પ્લાઝ્મા અવસ્થા જોવા મળે, જેમાં વાયુ છે આયનીકરણ પામેલો હોય એટલે એમાંથી ઇલેક્ટ્રોન મુક્ત થઈ ગયેલા હોય. નહીતર ઇલેક્ટ્રોન મુક્ત રહી શકે નહીં, પણ પ્લાઝ્મા અવસ્થામાં પોસિબલ છે. અને બોઝ આઇન્સ્ટાઇન કન્ડેન્સેટ અથવા સુપર કુલ્ડ સોલિડ કહેવાય ને, અતિશીત ઘન. બરાબર. એ અવસ્થા ખૂબ નીચા તાપમાને જોવા મળે છે. પછી ત્રિબિંદુ કોને કહેવાય? તો ચોક્કસ તાપમાને અને દબાણે પદાર્થની ઘન, પ્રવાહી અને વાયુ એમ ત્રણેય અવસ્થાઓ એક સાથે અસ્તિત્વ ધરાવે છે, સહઅસ્તિત્વ ધરાવે છે. તો આને શું કહેવામાં આવે છે? પ્લાઝ્મા સ્ટેટ કહેવામાં આવે છે. દાખલા તરીકે ત્રિબિંદુ કહેવામાં આવે છે, ટ્રિપલ પોઈન્ટ. પાણી છે એના માટે 0.01 ડિગ્રી સેન્ટીગ્રેડ ટેમ્પરેચર અને 4.58 મિલીમીટર ઓફ Hg દબાણ મેન્ટેન કરીએ તો શું જોવા મળશે આપણને? ત્રણેય અવસ્થાઓ સહઅસ્તિત્વ ધરાવશે. એક પાત્ર છે, એ પાત્રમાં પાણી હોય, બરાબર. થોડોક બરફ હોય સાથે. શું હોય? બરફના કણ હોય. અને પાણીની બાષ્પ હોય. તો જો તમે
આ મેન્ટેન કરો. અહીંયા પાણીની બાષ્પ હોય, બરાબર, કેટલું તાપમાન? 0.01 ડિગ્રી સેન્ટીગ્રેડ તાપમાન અને 4.58 મિલીમીટર ઓફ Hg દબાણ તમે મેન્ટેન કરશો તો શું જોવા મળશે તમને? આ ત્રણેય અવસ્થાઓ એકબીજા સાથે સંતુલનમાં હશે. બરફ પણ હશે, પ્રવાહી પાણી પણ હશે અને પાણીની વરાળ પણ હશે. તો આ સ્ટેટને શું કહીશું? આને શું કહીશું આપણે? પાણીનું ત્રિબિંદુ. એટલે પાણીનું ત્રિબિંદુ શું થશે? 0.01 ડિગ્રી સેન્ટીગ્રેડ ટેમ્પરેચર અને 4.58 મિલીમીટર ઓફ Hg દબાણ. વાયુ અવસ્થાના ગુણધર્મોની વાત કરીએ આપણે, બરાબર, પ્રોપર્ટીઝ ઓફ ગેસિયસ સ્ટેટ. એમાં દળ, વાયુઓ ચોક્કસ દળ ધરાવતા હોય, કદ પણ ચોક્કસ ન હોય પણ કદ ધરાવે, પાત્રના કદ જેટલું કદ ધરાવે, તાપમાન ધરાવે છે, એટલે એની અણુઓની ગતિ ઉર્જા હોય એ પ્રમાણે એનું તાપમાન ગણવામાં આવે છે, અને દબાણ ધરાવે છે. દબાણમાં ગેસ પ્રેશર અને એબ્સોલ્યુટ પ્રેશર. વાતાવરણની સાપેક્ષમાં આપણે દબાણ લઈએ ને, વાયુનું દબાણ, તો એને શું કહીએ છીએ આપણે? ગેસ પ્રેશર તરીકે ઓળખીએ છીએ. અને શૂન્યાવકાશની સાપેક્ષમાં દબાણ લઈએ તો શું કહીએ છીએ આપણે એને? એબ્સોલ્યુટ પ્રેશર કહેવામાં આવે છે. નિરપેક્ષ દબાણ તરીકે ઓળખવામાં છે, બરાબર. એટલે એબ્સોલ્યુટ પ્રેશર બરાબર શું થશે? ગેસ પ્રેશર પ્લસ એટમોસ્ફિયરિક પ્રેશર, એટલે વાતાવરણનું દબાણ. એનું એટલું બધું ઇમ્પોર્ટન્સ નથી. આપણે જોઈએ વાયુની લાક્ષણિકતાઓ. આ પણ તમે જાણો જ છો, વાયુને ચોક્કસ આકાર, કદ અને સપાટી નથી હોતી, બરાબર. જે પાત્રમાં ભરવામાં આવે તે પાત્રનો આકારને કદ ધારણ કરે છે. વાયુ અનંતપણે વિસ્તરણનો ગુણધર્મ ધરાવે છે અને ખૂબ જ સારો સંકોચનનો ગુણધર્મ પણ ધરાવે છે. વાયુ છે એમાં અણુઓ એના સતત વિસ્તરણ પામે કે નહીં? આપણે કોઈ એક ઓરડાના એક ખૂણામાં અગરબત્તી સળગાવીએ તો એની સુવાસ બધે પ્રસરી જાય છે, એટલે એ સતત વિસ્તરણ પામે છે. પછી વાયુના અણુઓ વચ્ચે સ્પેસ વધારે હોય ને, બરાબર, એટલે એને કારણે એને સંકોચન કરી નજીક લાવી શકાય છે. જ્યારે પ્રવાહીમાં શું હોય? વાયુની સાપેક્ષમાં અણુઓ પહેલેથી જ નજીક છે. હવે અણુઓ નજીક હોય તો એને વધુ નજીક લાવી શકાતા નથી, કારણ કે એની વચ્ચેના અપાકર્ષણ બળ વધી જશે ને, એટલે વધુ નજીક લાવી શકીશું નહીં. અને એને કારણે શું થાય છે? એને દબાવી શકાતા નથી. નજીક આવે તો જગ્યા થાય અને દબાવી શકાય, એટલે કદ ઘટાડી શકાય, બરાબર. એટલે પ્રવાહી અને કદ ઘન પર દબાણની ખાસ અસર થતી નથી, જ્યારે વાયુ સંકોચનનો ગુણધર્મ ધરાવે છે. વાયુના દરેક અણુઓ, બરાબર, અણુઓ છે દરેક દિશામાં એક સરખું દબાણ અને વાયુ પાત્રની દિવાલ પર પણ દબાણ ઉત્પન્ન કરે છે. દબાણ એટલે શું ગણીશું? વાયુનું દબાણ એટલે બોલો, વાયુનું દબાણ કોને કહીશું? વાયુના અણુઓ છે વાયુ પાત્રની દિવાલ પર અથડાઈને બળ લગાડે છે ને, અથડામણ અનુભવે એટલે શું લાગે છે? બળ લાગે છે. એ બળને જ શું કહીએ છીએ આપણે? દબાણ. એકમ ક્ષેત્રફળ પર લંબ રૂપે લાગતું બળ એટલે શું કહીશું? દબાણ કહીશું ને. પછી વાયુ માટે થર્મલ એનર્જી ઇઝ વેરી વેરી ગ્રેટર ધેન મોલેક્યુલર એટ્રેક્શન. આ ધ્યાનમાં રાખજો. ઉષ્મીય ઉર્જા ઘણી વધારે હોય છે, એની સાપેક્ષમાં અણુ વચ્ચેનું આકર્ષણ બળ કેવું હોય છે? ઓછું. એટલે મોલેક્યુલર એટ્રેક્શન ખૂબ ઓછું હોય છે. અને નહિવત આંતરાણ્વીય બળને કારણે ઘન અને પ્રવાહીની સાપેક્ષમાં વાયુની ઘનતા ખૂબ ઓછી હોય છે, બરાબર. એસટીપી તો જાણો છો તમે. એસટીપી આવે એટલે ટેમ્પરેચર કેટલું? 0 સેલ્સિયસ અથવા 273 કેલ્વિન ને, એક્ઝેક્ટ 273.15, આપણે ગણતરી માટે 273 લઈશું. દબાણ કેટલું? એક વાતાવરણ અથવા એક બાર, બરાબર. અને ત્યારે વાયુનું મોલર કદ કેટલું હોય? એટલે એક મોલનું કદ આપણે કેટલું લઈશું? 22.4 લીટર, બરાબર. અને એસએટીપી એટલે સ્ટાન્ડર્ડ એમ્બિયન્ટ ટેમ્પરેચર એન્ડ પ્રેશર, એટલે ટેમ્પરેચર ખાલી ચેન્જ થઈ ગયું છે. 25 સેલ્સિયસ એટલે 298 કેલ્વિન અને દબાણ એનું એ જ, ત્યારે મોલર કદ 22.8 લીટર થશે. પીવી બરાબર એનઆરટી પર.
હવે વાયુના નિયમો ભણવાના છે, આ ખાસ ધ્યાનમાં રાખવાનું છે. વાયુના નિયમો છે એના પરના પ્રશ્નો આવે છે. પેલો છે બોયલનો નિયમ. વાયુ છે એના કદ પર તાપમાનની, દબાણની અને જથ્થાની બધાની અસર હોય છે. આ ચારેય પરિબળો વાયુનું દબાણ, કદ, તાપમાન અને જથ્થો ચારેય એકબીજા સાથે સંકળાયેલા છે. બરાબર? એટલે બે વચ્ચેનો અભ્યાસ કરવો હોય તો, બે વચ્ચેના સંબંધની આપણે વાત કરવી હોય તો બાકીના બે કેવા રાખવા પડે? અચળ. એટલે દબાણ અને કદ વચ્ચેનો સંબંધ બોયલના નિયમ દ્વારા દર્શાવવામાં છે. ત્યારે અચળ શું રાખવાનું? તાપમાન અને વાયુનો જથ્થો કેવા રાખવાના? અચળ. તો બોયલનો નિયમ શું છે? જો P V T અને P V T અને N. તો P ને V વચ્ચેનો સંબંધ શાના વડે દર્શાવીએ છીએ આપણે? બોયલના નિયમ તરીકે. બરોબર? નિયત તાપમાને T નિયત રાખવાનું ને N નિયત. નિયત તાપમાને નિશ્ચિત જથ્થો, જથ્થો એટલે મોલ અચળ. વાયુનું દબાણ એ તેના કદના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. એટલે P is proportional to 1/V. આના પરથી શું લખાય? P is equal to K into 1/V. એટલે કે PV is equal to K. આ સૂત્ર છે એના પરથી P વર્સિસ V નો ગ્રાફ દોરીએ તો વક્ર આવશે. P વર્સિસ V નો ગ્રાફ શું આવશે? વક્ર આવશે. વિવિધ તાપમાને અલગ અલગ આવે. તાપમાન વધે એટલે આ વક્ર આમ ઉપર તરફ જશે. આ રીતનો ગ્રાફ થશે. આમ આ 200 કેલ્વિન તાપમાને લઈએ દાખલા તરીકે, તો આ 400 કેલ્વિન તાપમાને આવો મળે, 600 કેલ્વિન તાપમાને આ રીતનો મળે. બરાબર? તો આ વર્ષે નીટ 2021 માં ગ્રાફ પૂછાઈ ગયા હતા. 4 ગ્રાફ આપ્યા. એમાંથી કયો ગ્રાફ સાચો છે? તો આ ટેમ્પરેચર P વર્સિસ V નો ગ્રાફ જ હતો. બરાબર? પણ હવે આ સમીકરણની વાત કરીએ. આ સમીકરણ કયા પ્રકારનું છે ભાઈ? બોલો. y બરાબર mx plus c પ્રકારનું થશે. તો P વર્સિસ 1/V નો ગ્રાફ સ્ટ્રેટ લાઈન આવશે ને, જેનો ઢાળ શું થશે? K. એટલે આપણે જો P વર્સિસ 1/V નો ગ્રાફ દોરીએ, P વર્સિસ 1/V નો ગ્રાફ, તો શું આવશે? K ઢાળ ધરાવતી સીધી રેખા. પણ આંતરછેદ કેવો છે? અહીંયા C ની વેલ્યુ શું છે? 0 છે ને. C ની વેલ્યુ શું ગણાય? 0. આંતરછેદ 0 એટલે ઉગમ બિંદુમાંથી પસાર થતી રેખાઓ આવશે. વિવિધ તાપમાન માટે લઈએ, માની લો કે T1 તાપમાન, T2, T3 આમ થાય. તાપમાન વધે એમના ઢાળ વધશે. એટલે T3 greater than T2 greater than T1 લઈએ તો આ રીતનો ગ્રાફ થશે. બરાબર? આ ગ્રાફ અહીંયા આપેલા છે. જો આ ગ્રાફ આ વર્ષે પૂછાઈ ગયો. બરાબર? આ ગ્રાફ પેલો ગ્રાફ છે એ પૂછાઈ ગયો. હવે સેકન્ડ લઈએ આપણે. P વર્સિસ 1/V ના ગ્રાફની વાત કરીએ. કેવો થાય ભાઈ? P વર્સિસ 1/V નો ગ્રાફ સ્ટ્રેટ લાઈન થશે ને. પણ PV બરાબર શું છે? K. એટલે અચળ. PV બરાબર K એટલે અચળ છે. તો PV નો ગ્રાફ, PV વર્સિસ P નો ગ્રાફ દોરો તમે, કે PV વર્સિસ V નો ગ્રાફ દોરો, તો દબાણ કે કદના અક્ષને સમાંતર આવશે. કેવું આવશે? દબાણ કે કદના અક્ષને સમાંતર થશે. બરાબર? હા. અહીંયા દોરીએ આપણે આ ગ્રાફ. એટલે આ જે ગ્રાફ બતાવેલા છે આપણને, બરાબર, એ દબાણ કે કદના અક્ષને કેવા થાય છે? સમાંતર થાય છે. બરાબર?
એટલે આ ખાસ ધ્યાનમાં રાખજો. અહીંયા તાપમાન વધતા પીવી નું મૂલ્ય વધે છે. જુઓ, T1 તાપમાન કરતા T2 કેવું છે? વધારે. તો T1 તાપમાને જે મૂલ્ય છે એના કરતા T2 તાપમાને પીવી નું મૂલ્ય કેવું આવશે? વધારે. એટલે આ એક બાબતમાં ધ્યાનમાં રાખજો. હવે આપણે સૂત્ર કયું લખ્યું? પીવી બરાબર કે લખ્યું. પીવી બરાબર કે લઈએ તો બોલો, બંને બાજુ લોગ લઈએ તો શું થશે? લોગ પી. લોગ પીવી એટલે લોગ પી પ્લસ લોગ વી બરાબર શું થાય? લોગ કે થશે. તો લોગ વી ને સામે લઈ જઈએ તો લોગ પી ઇઝ ઇક્વલ ટુ માઇનસ લોગ વી પ્લસ લોગ કે થાય. તો આ સમીકરણ પણ કયા પ્રકારનું છે? y વર્સિસ mx પ્લસ c ને. પણ ઢાળ કેવો છે? ઋણ છે ને, અહીંયા -1 ગણાય ને. આ શું ગણાશે? ઢાળ. ઢાળ -1 એટલે અહીંયા ઋણ ઢાળ ધરાવતી સીધી રેખા આવે. આ પ્રશ્ન આનો JEE માં પૂછાઈ ગયો, બરાબર? એટલે આ નીટમાં ગ્રાફ પૂછાઈ ગયો. અને અહીંયા જુઓ શું કરવાનું તમે? તાપમાન વધે એમ પીવી ગુણાકારનું મૂલ્ય શું થાય છે? વધતું જાય કે નહીં? જો અહીંયા આ જે તમને આપ્યું છે T1 T2 T3 ને T4 વધતું જાય છે કે નહીં? તો એ ત્યારે તાપમાન વધતું જાય તો ઢાળ વધતો જાય છે. જુઓ, T1 તાપમાને જે ઢાળ છે એના કરતા T2 તાપમાને કેવો છે? વધારે. T3 એ એના કરતા વધારે, T4 એના કરતા વધારે. એટલે તાપમાન વધે એમ પીવી ગુણાકારનું મૂલ્ય વધે છે, બરાબર? ઢાળ વધતો જાય છે, કે નું મૂલ્ય વધે છે. કે એટલે પીવી. પછી આપણે અહીંયા નિયત તાપમાન હોય, નિયત તાપમાને ઘનતા છે, ડેન્સિટી એ દબાણના સમપ્રમાણમાં હોય. તાપમાન નિયત હોય ત્યારે ઘનતા તાપમાન પર પણ આધાર રાખે. એટલે D is proportional to P. તો D1 upon D2 બરાબર શું થશે? P1 upon P2 આમ થશે. પણ D1 P2 બરાબર D2 P1 થશે. ખ્યાલ આવ્યો? તો D1 upon P1 બરાબર D2 upon P2. ઓકે? એક સંબંધ પણ નિયત તાપમાને, તાપમાન ને દબાણ બંને બદલાતો હોય તો બંનેનો વિચાર કરવો પડે. હવે વાત કરીએ આપણે ચાર્લ્સનો નિયમ. ચાર્લ્સ નામના વૈજ્ઞાનિકે પ્રાયોગિક પરિણામોને આધારે એવું નક્કી કર્યું કે નિયત દબાણે નિશ્ચિત જથ્થાના વાયુના તાપમાનમાં પ્રતિ એકમ સેલ્સિયસનો વધારો કરતા એના કદમાં થતા વધારાનું મૂલ્ય કેટલું હોય છે? 0 સેલ્સિયસ તાપમાને જે વાયુનું કદ હોય એના 273માં ભાગ જેટલું હોય છે, બરાબર? માની લો કે 0 સેલ્સિયસ તાપમાને વાયુનું કદ V0 કહીએ. શું કહીએ? 0 સેલ્સિયસ તાપમાને કદ V0 છે અને T સેલ્સિયસ તાપમાને કદ કેટલું છે? VT. ખ્યાલ આવ્યો? તો તાપમાનમાં 1 સેલ્સિયસ નો વધારો કરીએ તો 1 સેલ્સિયસ નો વધારો કરીએ તો કદનો વધારો કેટલો થાય? 0 સેલ્સિયસ તાપમાને જે વાયુનું કદ હોય ને એના 273માં ભાગ જેટલું. એટલે કદનો વધારો V0 ના છેદમાં 273 થાય. 0 સેલ્સિયસ તાપમાને કદ આપણે 273 ધાર્યું ને, એટલે V0 ધાર્યું એટલે એના 273. તાપમાનમાં તમે 2 સેલ્સિયસ નો વધારો કરો તો કદનો વધારો કેટલો થાય? 2V0 ના છેદમાં 273. કેટલા થાય? એમ 3 સેલ્સિયસ નો વધારો કરો તો 3V0 ના 200 છેદમાં 273. અને T સેલ્સિયસ નો વધારો કરો તો બરાબર V0 T ના છેદમાં 273 પણ લખાય ને, બરાબર? તો તાપમાનમાં T સેલ્સિયસ નો વધારો કરતા અંતિમ કદ VT કેટલું થશે? VT
મૂળ કદ કેટલું 0 અંશ સેલ્સિયસ તાપમાને V0. તેમાં શું કરવાનું? વધારો ઉમેરવાનો. વધારો કેટલો થયો? T નો વધારો કરતા કદનો વધારો કેટલો થયો? V0 T ના છેદમાં 273 નો થયો. 273. હા. બરોબર. હવે આ બંનેમાંથી હવે આ સમીકરણ છે એમાંથી કોમન પછી આ લખેલું છે. જો V0 કોમન નીકળશે ને, V0 શું થશે આમાંથી? હા. V0 કોમન. તો V0 કોમન કાઢો તો 1 પ્લસ T ના છેદમાં 273 ને, એટલે 273 પ્લસ T ના છેદમાં 273. હવે T શું છે? અંશ સેલ્સિયસમાં તાપમાન. એમાં 273 ઉમેરો તો શું થઈ જાય? પદ કેલ્વિનમાં આવે ને, નિરપેક્ષ તાપમાન થઈ જશે. બરાબર. તો આને શું લખી શકાય? આના પરથી VT બરાબર V0. આ તાપમાન કેલ્વિનમાં શું લખાય? TT અપોન અહીંયા 273 કેલ્વિન એટલે શું થાય? 0 અંશ સેલ્સિયસ એટલે 273 કેલ્વિન થાય ને, એટલે આને T0 કહીએ. તો આના પરથી શું લખાય? V0 ના છેદમાં T0 બરાબર VT ના છેદમાં TT થાય. નથી દેખાતું તમને? નહીં સર, નથી દેખાતું. હવે આ સૂત્ર છે, આ સૂત્ર આમાંથી V0 કોમન કાઢીએ તો V0 કોમન કાઢીએ, બોલો. VT બરાબર આવું સૂત્ર છે, તો VT બરાબર શું થશે? V0 1 પ્લસ T ના છેદમાં 273 હા. બરાબર V0 ઇન્ટુ અહીંયા લસા 273 પ્લસ T ના છેદમાં 273 આમ થશે. હવે 273 પ્લસ T એટલે T અંશ સેલ્સિયસમાં તાપમાન લીધું છે, એમાં 273 ઉમેરો તો કેલ્વિનમાં થાય ને, અને આ કેલ્વિનમાં તાપમાન આવશે એને આપણે TT કહીએ. T કેલ્વિન એટલે કેપિટલ T કહીએ. બરાબર. અને આ 0 અંશ સેલ્સિયસ એટલે 273 કેલ્વિન, એટલે આને T0 કહીએ. 273. તો આવું સૂત્ર થાય VT બરાબર V0. બરાબર. તો આના પરથી શું લખાય? V0 ના છેદમાં T0 બરાબર VT અપોન TT થાય. VT અપોન TT આમ થશે ને. તેનો મતલબ V બાય T શું કહેવાય? V બાય T અચળ કહેવાય કે નહીં? તો V ચલે છે, T આવે. અચળાંક અચળ K મૂકીએ એટલે V બરાબર KT. તો V ચલે છે T, પણ અહીંયા T શું થાય? નિરપેક્ષ તાપમાન. તેના પરથી બોયલનો નિયમ શું લખી શકાય બીજી રીતે? આમાં શું અચળ લખ્યું છે? P દબાણ. નિયત દબાણે નિશ્ચિત જથ્થાના વાયુનું કદ એના નિરપેક્ષ તાપમાનના સમપ્રમાણમાં હોય ને, કદ એ નિરપેક્ષ તાપમાનના સમપ્રમાણમાં થશે. હવે બીજી વાત કરીએ. આ સમીકરણ છે, જુઓ. એ સમીકરણ ને હું આ રીતે લખી શકું. VT ઇઝ ઇક્વલ ટુ પેલું પદ અહીંયા લખું, પહેલા લખો V0 છેદમાં 273 ઇન્ટુ T પ્લસ V0 આમ લખાય ને. બરાબર. તો આ જે સમીકરણ છે કયા પ્રકારનું છે? y is equal to mx plus c પ્રકારનું થશે. હા, તો કોનો ગ્રાફ સ્ટેટ લાઈન આવશે? VT વર્સિસ T, પણ T અંશ સેલ્સિયસમાં. એટલે આ જે પેલો ગ્રાફ લીધો છે એમાં તાપમાન અંશ સેલ્સિયસમાં લીધો છે.
એટલે સીધી રેખા આવશે. અહીંયા આટલું કદ છે આંતરછેદ એટલે V0 કહેવાય. આ કદ એટલું શું દર્શાવશે? આંતરછેદ V0 દર્શાવશે. ખ્યાલ આવ્યો? હા બરાબર. અને એ જુદા જુદા દબાણે આપ્યો છે P1 P2 P3 ને P4. અહીંયા દબાણ ઓછું હોય એમ ઢાળ વધારે આવે છે. જુઓ P1 માટે ઢાળ વધારે આવે ને. જુદા જુદા દબાણે કોઈ એક વાયુ માટે આલેખ આપ્યા છે. એ આલેખને આપણે પાછળ લંબાવીએ તો તાપમાનના અક્ષને જ્યાં છેદે છે, અહીંયા છેદે ને તાપમાનના અક્ષને, અહીંયા છેદે છે તાપમાનના અક્ષને, તો ત્યાં વાયુનું કદ કેટલું ગણાય? 0 ગણાશે. કારણ શું? x અક્ષ પરનું બિંદુ છે એટલે એનો વાયામ 0 થાય એટલે કદ 0 ગણાશે. બરાબર. તો આ તાપમાનને નિરપેક્ષ શૂન્ય તાપમાન કહેવામાં આવે છે. 273 કેલ્વિન તાપમાનને શું કહીશું આપણે? નિરપેક્ષ શૂન્ય તાપમાન કહેવામાં આવે છે. એબ્સોલ્યુટ ઝીરો ટેમ્પરેચર કહીશું. -273 અંશ સેલ્સિયસ. સેકન્ડ ગ્રાફ સેમ છે પણ એમાં તાપમાન શેમાં લીધું છે? કેલ્વિન કેલ્વિનમાં. કેલ્વિનમાં તાપમાન લઈએ ને તો આ સૂત્ર પરથી, આ સૂત્રનો ઉપયોગ કરીએ તો V બરાબર KT છે. તો એ સમીકરણ પણ કયા પ્રકારનું છે? બોલો. V બરાબર KT આવ્યું, Y બરાબર mx plus c. C તરીકે 0 કહેવાય ને અહીંયા. હા એટલે 0 એટલે ઉગમ બિંદુમાંથી પસાર થતી સીધી રેખા આવશે. ખ્યાલ આવ્યો? અને અલગ અલગ વાયુઓ માટે ગ્રાફ પાછા અલગ અલગ દોરી શકાય. જુદા જુદા વાયુઓ માટે લેવો હોય તો અહીંયા જુદા જુદા અથવા જુદા જુદા દબાણે લેવું હોય તો ગ્રાફ આ રીતે આવી શકે. અહીંયા આમાં જ આ રીતે ગ્રાફ લઈ શકીએ. બરાબર. અલગ અલગ દબાણે. હવે ગેલ્યુસેકનો નિયમ. ગેલ્યુસેકનો નિયમ શું છે? સેમ આવું છે પણ એમાં કદ અચળ રાખવાનું. ગેલ્યુસેકના નિયમમાં આપણે શું નિયત રાખીએ છીએ? કદ. નિયત કદે નિશ્ચિત જથ્થાના વાયુના તાપમાનમાં પ્રતિ એકમ સેલ્સિયસનો વધારો કરતા તેના દબાણમાં થતા વધારાનું મૂલ્ય કેટલું હોય છે? 0 અંશ સેલ્સિયસ તાપમાને વાયુના દબાણના 273માં ભાગ જેટલું હોય છે. એટલે એના પરથી સેમ આપણે જે આના માટે મેળવેલું હતું, કોના માટે? બોયલના ચાર્લ્સના નિયમ એ પ્રમાણે કદને બદલે દબાણ માટે લખી શકાય. PT બરાબર શું થશે? P0 plus P0T ના છેદમાં 273. પછી એમાંથી કોમન કાઢીને આ સમીકરણ મેળવેલું છે આખું. બરાબર. તો એના પરથી શું સૂત્ર આવશે? P ચલે છે T અથવા P બરાબર KT થશે. બરાબર. એટલે P1/T1 બરાબર P2/T2. અને એના માટે P વર્સિસ T નો ગ્રાફ દોરીએ તો સ્ટ્રેટ લાઈન આપશે. પણ આ એક ધ્યાનમાં રાખજો, આ V1 V2 V3 ને V4 લખેલું છે એમાં V1 સૌથી ઓછું છે ને. ઓછું તો ઢાળ વધારે, પણ ઢાળ એટલે શું? બોલો. અહીંયા સૂત્ર શું મેળવ્યું આપણે? P ચલે છે T એટલે P બરાબર KT થાય ને. અહીંયા નીચે લખું છું. હા, નથી દેખાતું. હા, જો P ચલે છે T લખ્યું આપણે એટલે P બરાબર KT. P is equal to KT ને. તો P વર્સિસ T ના ગ્રાફનો ઢાળ શું થાય? K ને. હવે P/T શું લખાય? K લખાય. P/T બરાબર K ને આ સૂત્ર પ્રમાણે. તો K એટલે ઢાળ છે. ઢાળ વધારે એમ શું થાય? P/T નું મૂલ્ય વધારે ને. હવે આ ગ્રાફ તમે જુઓ, એમાં ઢાળ વધારે એમ શું થાય છે? આ સૂત્ર પરથી તો ઢાળ વધારે એમ P/T નું મૂલ્ય વધારે ને, K વધારે. હવે અહીંયા V1 કદે ઢાળ સૌથી વધારે છે કે નહીં? તો V1 કદ તો સૌથી ઓછું છે એટલે અહીંયા કદ જેમ ઓછું તેમ P/T ગુણોત્તરનું મૂલ્ય વધારે કહેવાય કે નહીં?
હા કારણ કે કદ ઓછું તેમ ઢાળ વધારે, એટલે p/t ગુણોત્તરનું મૂલ્ય વધારે. એટલે ગ્રાફ પરથી આવા ઘણી વખત એનાલિસિસ પણ પૂછાય, બરાબર? તો ગ્રાફ બરાબર સમજેલા હોવા જોઈએ આપણે. એટલે અહીંયા શું થાય, કદ ઓછું તેમ શું થાય, ઢાળ વધારે, અને ઢાળ વધારે તેમ p/t ગુણોત્તરનું મૂલ્ય વધારે. વધારે. અને નેક્સ્ટ જોઈએ કદ ગુણાંક, વોલ્યુમ કોએફિશિયન્ટ અથવા કદ ગુણાંક આલ્ફા વી કહીશું. અચળ દબાણે વાયુના તાપમાનમાં 1 અંશ સેલ્સિયસનો વધારો કરતા તેના કદમાં થતા વધારો અને 0 અંશ સેલ્સિયસ તાપમાને વાયુનું જે કદ હોય એના ગુણોત્તરને કદ ગુણાંક કહેવાય. શું કદ ગુણાંકની વ્યાખ્યા હતી? અચળ દબાણે વાયુના તાપમાનમાં 1 અંશ સેલ્સિયસનો વધારો કરતા જે કદનો વધારો થાય એ અને 0 અંશ સેલ્સિયસ તાપમાને વાયુનું કદ લઈએ એ બંનેનો ગુણોત્તર એટલે કદ ગુણાંક કહેવાશે. જુઓ, 0 અંશ સેલ્સિયસ તાપમાને આપણે વાયુનું કદ V0 ધારીએ અને T અંશ સેલ્સિયસ તાપમાને વાયુનું કદ VT ધારીએ તો તાપમાનનો વધારો કેટલો કહેવાય? T. 0 માંથી T કર્યું ને એટલે તાપમાનનો વધારો કેટલો ગણાશે? T જેટલો. ત્યારે કદનો વધારો કેટલો થયો? કદનો વધારો એટલે અંતિમ કદ માઇનસ પ્રારંભિક કદ, એટલે VT માઇનસ V0 થાય. VT માઇનસ V0. હવે તાપમાનમાં એનો મતલબ એવો થાય કે તાપમાનમાં આપણે T અંશ સેલ્સિયસ નો વધારો કરીએ તો કદનો વધારો કેટલો? VT માઇનસ V0 થાય ને? તાપમાનમાં T અંશ સેલ્સિયસ નો વધારો કરીએ તો કદનો વધારો કેટલો? VT માઇનસ V0. તો તાપમાનમાં 1 અંશ સેલ્સિયસ નો વધારો કરીએ તો કદનો વધારો કેટલો? તો એ થશે VT માઇનસ V0 બાય T થાય ને? VT માઇનસ V0 બાય T. હવે વ્યાખ્યા એમ આપી કે તાપમાનમાં 1 અંશ સેલ્સિયસ નો વધારો કરીએ ત્યારે થતો કદનો વધારો કેટલો? તાપમાનમાં 1 નો વધારો કરીએ તો કદનો વધારો કેટલો? VT માઇનસ V0 બાય T ને? અને એનો ગુણોત્તર કોની સાથે લેવાનો છે? 0 અંશ સેલ્સિયસ તાપમાને વાયુનું કદ. 0 અંશ સેલ્સિયસ તાપમાને વાયુનું કદ કેટલું છે? V0. એ બંનેનો ગુણાકાર એટલે શું કહેવાશે? કદ ગુણાંક આલ્ફા વી. કદ ગુણાંક આલ્ફા વી થઈ ગયો. તો આલ્ફા વી નું આ સૂત્ર આવ્યું VT માઇનસ V0 છેદમાં V0T. આ સૂત્ર ખ્યાલ આવી ગયો? હવે એનું મૂલ્ય દરેક વાયુ માટે 1/273 આવે. હમણાં આપણે સમજાય એ જ પ્રમાણે. ભાઈ વાયુના તાપમાનમાં 1 અંશ સેલ્સિયસ નો વધારો કરીએ તો કદમાં કેટલો વધારો થાય છે? તો કે 0 અંશ સેલ્સિયસ તાપમાને વાયુનું કદ હોય એના 273 ભાગ જેટલો વધારો થાય છે કે નહીં? અને 0 અંશ સેલ્સિયસ તાપમાને વાયુનું કદ એટલે V0. એ બંનેનો ગુણોત્તર એટલે આલ્ફા વી. એટલે આલ્ફા વી આ રીતે પણ લખી શકાય. તો આલ્ફા વી કેટલું થાય? V0 કેન્સલ એટલે 1/273 આવશે. એટલે દરેક વાયુ માટે આ મૂલ્ય કેટલું હોય? 1/273. એવો જ છે દબાણ ગુણાંક, પ્રેશર કોએફિશિયન્ટ આલ્ફા પી. સેમ વ્યાખ્યા છે પણ કોના માટે છે? દબાણ માટે. દબાણની વાત કરતા હોય ત્યારે કદ અચળ રાખવાનું. એટલે અચળ કદે વાયુના તાપમાનમાં 1 અંશ સેલ્સિયસ નો વધારો કરતા તેના દબાણમાં થતો વધારો અને 0 અંશ સેલ્સિયસ તાપમાને વાયુના દબાણના ગુણોત્તરને શું કહેવાય? દબાણ ગુણોત્તર. એનું પણ સૂત્ર સેમ આ રીતે આવશે. આલ્ફા પી બરાબર PT માઇનસ P0 છેદમાં P0T. અને એ પણ દરેક વાયુ માટે એનું મૂલ્ય કેટલું આવશે? 1/273. બરાબર? નેક્સ્ટ છે એવોગેડ્રોનો નિયમ. આ તમે ફર્સ્ટ યુનિટમાં ભણી
ભણી ગયા. શું છે એવોગેડ્રોનો નિયમ? સમાન તાપમાને અને દબાણે સમાન કદના કોઈ પણ વાયુમાં એના અણુઓની સંખ્યા કેવી હોય? સમાન. હા. વાયુ કયો છે એના પર ડિપેન્ડન્ટ છે નહીં. દાખલા તરીકે 2 લીટરના આપણે 3 પાત્રો લઈએ. 2 લીટરના 3 પાત્રો છે. ત્રણેય પાત્રોને આપણે એક જ તાપમાને રાખેલા છે. માની લો કે 400 કેલ્વિન તાપમાને છે ત્રણેય. આ પણ 400 કેલ્વિન તાપમાને. બરાબર. દબાણ પણ બધાનું એક સરખું છે. માની લો કે 1.5 એટમોસ્ફિયર પ્રેશર છે. આમાં પણ 1.5 અને આમાં પણ 1.5 એટમોસ્ફિયરિક પ્રેશર છે. પણ વાયુ ત્રણેયમાં અલગ અલગ ભરેલા છે. બંધ પાત્રમાં આપણે વાયુ લઈએ તો આ પાત્રમાં CO2 વાયુ ભરીએ છીએ, અહીંયા N2 લઈએ છીએ અને અહીંયા મિથેન લઈએ છીએ. બરાબર. તો શું થશે આમાં? ત્રણેયમાં શું થશે? અણુઓની સંખ્યા એક સરખી થશે. પેલા પાત્રમાં જેટલા CO2 ના અણુ હશે એટલા જ બીજા પાત્રમાં કોના અણુ હશે? N2 ના. એટલા જ ત્રીજા પાત્રમાં મિથેન ના અણુ હશે. એટલે તાપમાન દબાણ હોય, તાપમાન સમાન હોય, દબાણ સમાન હોય અને કદ સરખું હોય તો અણુઓની સંખ્યા કેવી હોય છે? સમાન હોય છે. અને એના પરથી શું મેળવવામાં આવ્યું છે? STP એ કોઈ પણ વાયુના 1 મોલનું કદ કેટલું થાય? STP એ વાયુ 1 મોલ લઈએ તો એનું કદ કેટલું થાય? 22.4 લીટર. એટલે 22.4 લીટર વાયુનું કદ હોય STP. બીજા કોઈ તાપમાને દબાણે નહીં. તો એમાં અણુઓની સંખ્યા કેટલી હોય? 1 મોલ એટલે એવોગેડ્રો અંક જેટલી સંખ્યા થાય ને. પછી સંયુક્ત વાયુ સમીકરણ પણ જાણો છો. દબાણ ને કદ ને તાપમાન ત્રણેય વચ્ચેનો સંબંધ P1 V1 upon T1 is equal to P2 V2 upon T2. આ સમીકરણ સંયુક્ત વાયુ સમીકરણ તરીકે ઓળખાય છે. બરાબર. આદર્શ વાયુ સમીકરણ, આઈડિયલ ગેસ ઇક્વેશન. આદર્શ વાયુ સમીકરણ શું છે? PV બરાબર nRT. PV is equal to nRT. જાણો છો ને તમે? PV is equal to nRT. PV is equal to nRT આદર્શ વાયુ સમીકરણ છે. પણ n એટલે શું? વાયુના મોલ. મોલ એટલે દળના છેદમાં આણ્વીય દળ. એટલે W/m લખાય RT. એટલે PV બરાબર W/m RT થાય ને. તો P બરાબર શું થશે? WRT ના છેદમાં m into V ને. આને હું આ રીતે લખું W/V into RT/m લખાય. પણ W/V એટલે શું? દળના છેદમાં કદ એટલે ઘનતા. તો P બરાબર શું થશે? DRT/m થશે. DRT/m. બરાબર. તો PM બરાબર DRT થશે ને. PM બરાબર DRT. એટલે એક આ સૂત્ર યાદ રાખવાનું છે. P બરાબર DRT અથવા PM બરાબર DRT. બરાબર. હવે આ જે સૂત્ર મેળવ્યું PM બરાબર DRT, એમાં DT/m ને સૂત્રનો કરતા બનાવો તો DT/P ને. DT/P એટલે m/r થશે ને. DT/P is equal to m/r. જે તે વાયુ માટે આણ્વીય દળ તો અચળ હોય અને r પણ અચળ.
એટલે આ પદ કેવું થશે? અચળ. અચળ. dt by p અચળ હોય તો એના પરથી શું લખાય? d1 t1 upon p1 is equal to d2 t2 upon p2. આમ થાય. એટલે આ એક સંબંધ પણ યાદ રાખવો પડશે. આના દાખલા આવે છે pm બરાબર drt અને d1 t1 upon p1 બરાબર d2 t2 upon p2. બીજું જુઓ, આ સૂત્ર પરથી તમને વાયુની ઘનતા આપી દીધી હોય, તાપમાન, દબાણ, કદ આપી દીધું હોય. તાપમાન, દબાણ આપ્યું હોય, ઘનતા આપેલી હોય, બરાબર? તો વાયુ કયો છે એ નક્કી કરવાનું છે. આપેલો વાયુ કયો હોઈ શકે? તો તમને આ સૂત્ર પરથી જુઓ, તમને દબાણ આપેલું છે આ સૂત્ર પરથી, પછી તાપમાન આપેલું છે અને ઘનતા આપેલી છે. આર તો વાયુ અચળાંક જાણો છો, તો વાયુનું આણ્વીય દળ એમ મળી જાય કે નહીં? હા. આણ્વીય દળ મળી જાય પછી એના પરથી વાયુ કયો છે એ નક્કી કરી શકાય, હા. બરાબર? એટલે એવા પ્રશ્નો આવશે, ધ્યાનમાં રાખજો આ સૂત્રનો ઉપયોગ કરીને. આમાં સૂત્રો ખાસ તમારે તૈયાર કરવા પડશે પહેલા. હવે વાયુ અચળાંક આર નું મૂલ્ય, આ પીવી બરાબર એનઆરટી સમીકરણ છે એના પરથી આર ને સૂત્રનો કરતા બનાવો તો આર બરાબર શું થશે? પીવી બાય એનટી થશે. હા. પીવી બાય એનટી. આ સૂત્રમાં આપણે એવોગેડ્રોના નિયમનો ઉપયોગ કરીએ. શું છે એવોગેડ્રોનો નિયમ? આપણે શું ભણ્યા? એવોગેડ્રોના નિયમ પરથી એવી વાત કરી કે એસટીપી એ કોઈ પણ વાયુના 1 મોલનું કદ કેટલું હોય? 22.4 લીટર હોય. તો અહીંયા એસટીપી એટલે દબાણ કેટલું લઈએ? 1 બાર અથવા 1 વાતાવરણ. તાપમાન 273 કેલ્વિન લઈએ, બરાબર? એસટીપી એટલે કદ 22.4 લીટર લઈએ, એટલે જથ્થો 1 મોલ લઈ શકાય ને? 1 મોલ જથ્થો લઈએ તો કદ 22.4 લીટર થાય. આ સૂત્રમાં મૂકીએ આપણે તો શું થશે? 1 વાતાવરણ 1 એટમોસ્ફિયર ઇન્ટુ 22.4 લીટર આમ થશે, અપોન જથ્થો ત્યારે કેટલો? 1 મોલ અને ટી 273 કેલ્વિન આમ થશે ને? આ વેલ્યુ આવશે 22.4 ના છેદમાં બોલો 273 ને લીટર એટમોસ્ફિયર પર કેલ્વિન મોલ આમ થશે, લીટર એટમોસ્ફિયર પર કેલ્વિન મોલ. હવે આનું સાદુરૂપ આપો તો એની વેલ્યુ આવશે 0.0821. કેટલી? 0.0821 લીટર એટમોસ્ફિયર પર કેલ્વિન મોલ આમ થશે, બરાબર? એટલે એક આ લીટર વાતાવરણ પર કેલ્વિન મોલમાં અહીંયા વારંવાર જરૂર પડશે આપણે. પછી લીટર બારમાં ફેરવવું હોય તો 1 વાતાવરણ બરાબર કેટલા બાર તમને ખ્યાલ છે? 1 atmospheric is equal to 1.01325 બાર થાય. કેટલા થાય? 1.01325 બાર. તો આને 1.0123 બાર વડે ગુણીએ તો આ કેટલું આવે? 0.08314 આવે. કેટલું આવે? પછી અહીંયા તો લીટર ને મિલીલીટરમાં ફેરવેલું છે એટલે એ જ છે, બીજું કંઈ એની જરૂર નથી પડતી. પણ લીટર બાર પર કેલ્વિન મોલમાં એની વેલ્યુ કેટલી આવશે? 0.08314, બરાબર? પછી એને જૂલમાં ફેરવવું હોય, ભાઈ લીટર વાતાવરણને જૂલમાં ફેરવવું હોય તો પહેલા યુનિટમાં એક સંબંધ લખેલો છે કે 1 લીટર એટમોસ્ફિયર is equal to 101.32 બાર આવે. સોરી 32 જૂલ, 32 જૂલ આવે, બરાબર? તો લીટર બારને આમાં ફેરવવું હોય
લીટર બાર પર અથવા લીટર એટમોસ્ફિયર પર કેલ્વિન મોલ ને આમાં ફેરવવું હોય તો કોના વડે ગુણવા પડે? 101.3 વડે ગુણવા પડે. આને 0.01325 વડે ગુણો. દશાંશ ચિહ્ન ખાલી ખસી જશે એટલે શું આવશે? 8.314 જૂલ પર કેલ્વિન મોલ. પછી કિલો જૂલમાં હોય તો 10⁻³ આવે. બરાબર? એટલે જૂલમાં આર ની વેલ્યુ જૂલ પર કેલ્વિન મોલમાં કેટલી આવશે? 8.314. હવે જૂલને કેલરીમાં કન્વર્ટ કરવું હોય તો 4.184 વડે ભાગવું પડે ને? હા એટલા વડે ભાગશો તો એ આવશે 1.987. કેટલું આવશે? 1.987 કેલરી પર કેલ્વિન મોલ. કેલરી પર કેલ્વિન મોલ. કેલ્વિન મોલ. એટલે અલગ અલગ એકમમાં આર ની વેલ્યુની જરૂર પડશે આપણે. હવે આપણે અહીંયા લીટર વાતાવરણ પર કેલ્વિન મોલમાં ઉપયોગ કરશું. લીટર વાર ને લીટર બારમાં ને લીટર એટમોસ્ફિયરમાં કંઈ ખાસ ડિફરન્સ આવશે નહીં. હા, તો લીટર બાર પર કેલ્વિન મોલમાં આપણે વેલ્યુનો ઉપયોગ કરીશું ને, તો લીટર બાર પર કેલ્વિન મોલમાં એની વેલ્યુ કેટલી છે? આરની વેલ્યુ અથવા લીટર વાતાવરણ પર કેલ્વિન મોલમાં 0.0821. 0.0821. ભાઈ 0.0821 શું છે? આજની વેલ્યુ. એ તો બરાબર છે, આરની વેલ્યુ જ છે. બરાબર ને? તો મને ખબર છે. (22.4 ભાગ્યા 273 ની વેલ્યુ છે કે નહીં? તો આપણે ઘણી વખત કેલ્ક્યુલેશન કરીશું ને, ત્યાં આર ની વેલ્યુ શું મૂકીશું? 22.4 ના છેદમાં 273. અને તાપમાન તમને 273 આપ્યું હોય સાથે ગુણાકારમાં, તો 273 કેન્સલ થઈ જશે. એટલે આપણું સિમ્પ્લિફિકેશન એકદમ બરાબર સરળતાથી આપણે સાદું રૂપ આપી શકીશું. ખ્યાલ આવી ગયો ને? એટલે આ એક વસ્તુ યાદ રાખજો. શું? 22.4 ના છેદમાં 273 ની વેલ્યુ 0.0821 છે ને? ઘણી વખત આપણે 0.0821 ને બદલે શું મૂકીશું? 273 ના છેદમાં 4. એટલે 22.4 ના છેદમાં 273. જેમ આપણે પરમાણુય બંધારણમાં શું કરતા હતા? H ની વેલ્યુ 66 ગુણ્યા 10⁻³ ઘાત લખી નાખતા હતા ને? એટલે સાદું રૂપ આપણું સરળ બની જતું હતું. એમ અહીંયા ધ્યાનમાં રાખજો. બરાબર?